અમદાવાદ શહેરમાં આજે અને આવતીકાલે પવન અને ગાજવીજ સાથે ઝાપટાની આગાહી। 7 દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના। કેટલાક વિસ્તારમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે પડી શકે છે ઝાપટા। અલ નીનોની માઠી અસર ઘટતા 2 સપ્તાહ ગુજરાતમાં સામાન્ય વરસાદનું અનુમાન। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરની અસરના ભાગરૂપે આજે અરવલ્લી અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું અનુમાન, તો રાજ્યના અન્ય ભાગોમાં ક્યાંક ક્યાંક વરસી શકે છે સામાન્ય વરસાદ। ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ 81.14% ભરાયો। રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ 63.87% જળ સંગ્રહ, 25 ડેમ 100%, તો 30 ડેમમાં 70 થી 100%નો જળનો જથ્થો, 33 ડેમમાં 50 થી 70%, 47 ડેમમાં 25 થી 50% જળસ્તર, તો 71 ડેમમાં હજુ પણ જળસ્તર 25%થી ઓછું। રાજ્યમાં 5 દિવસથી વરસાદનો વિરામ છતાં હજુ પણ 81 જેટલા રોડ રસ્તા પર વાહન વ્યવહાર બંધ। એક સ્ટેટ, એક નેશનલ હાઈવે અને અન્ય પંચાયત હસ્તકના રોડ ઓવરટોપિંગના કારણે બંધ। સૌથી વધુ અમદાવાદને સાંકળતા 26, સુરેન્દ્રનગરના 9, નવસારીના 7, ખેડા અને છોટા ઉદેપુરના 5 રોડ વાહન વ્યવહાર માટે બંધ। દેશના અનેક વિસ્તારમાં કુદરતનો કહેર। અસમમાં પૂરને કારણે મૃતકોની સંખ્યા 97 થઈ। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભૂસ્ખલનની અનેક ઘટના, અનેક રસ્તાઓ પર અવરજવર ઠપ। અમરનાથ યાત્રા માટેનો પહેલગામ માર્ગ હજુ પણ બંધ। હવામાન સારું હોવા છતાં પહેલગામનો રૂટ શરૂ ન કરાતા લંગર સમિતિઓ અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન। 60 ભંડારા પર રોજના 30 લાખનો બોજ। ભારે વરસાદ। રાજસ્થાનના ધૌલપુરમાં અનેક સ્થળે ભરાયા પાણી। ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતા પાર્વતી નદી ઉફાન પર, કાંઠા વિસ્તારને કરાયા એલર્ટ। ઉપરવાસમાં અવિરત મેઘમહેરના કારણે ઉત્તરાખંડની અલકનંદા નદીનું રૌદ્ર સ્વરૂપ। સતત વધી રહેલા જળસ્તરને ધ્યાનમાં રાખીને શ્રીનગર ડેમના દરવાજા ખોલી નદીમાં છોડાયું પાણી। ડેમમાં પાણીનો પ્રચંડ પ્રવાહ। કુદરતનો કહેર હિમાચલ પ્રદેશમાં। વરસાદ બાદ મંડીમાં પહાડ પરથી પાણીની સાથે તણાઈ આવ્યો કાટમાળ। અનેક વાહન આવ્યા કાટમાળની ચપેટમાં। જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ। વાહન વ્યવહાર પ્રભાવિત। અનેક વાહન ચાલકો અધવચ્ચે ફસાયા। ઉપરવાસમાં મેઘમહેર થતાં મંડીની બ્યાસ નદી વહેતી થઈ 2 કાંઠે। નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારમાં પૂરનું જોખમ। લોકોને સતર્ક રહેવાની સૂચના। નદી કાંઠા વિસ્તારથી દૂર રહેવાની અપીલ। અવિરત વરસાદના કારણે કેરળના મુન્નારમાં સ્થાનિક ઝરણા વહેતા થયા 2 કાંઠે। નદીના જળસ્તરમાં વધારો થતા ઝરણામાં પાણીનો પ્રચંડ પ્રવાહ। લોકોને નદી કાંઠા અને ઝરણાથી દૂર રહેવાની અપીલ। એનાલોગ પનીર, બટર, ચીઝ પર પ્રતિબંધથી સ્વૈચ્છિક લોકડાઉન જેવી સ્થિતિ। હોટેલો, રેસ્ટોરન્ટથી માંડીને સ્ટ્રીટ ફૂડ બજારમાં પંજાબી પનીર સબ્જી ગાયબ। ફરી એકવાર ગુજરાતી શાકનો દબદબો। મિલ્કમાંથી બનેલા પનીરના ભાવમાં 3 ગણો વધારો થતા અનેક હોટેલોમાં રેટ કાર્ડ બદલાયા। રાજ્યમાં 2 દિવસમાં બનાવટી ડેરી એનાલોગ સામે વ્યાપક કાર્યવાહી। 842 વેપારી પેઢીમાં કરાઈ તપાસ। 1705 કિલોગ્રામ બનાવટી ડેરી એનાલોગ પકડાયો। આરોગ્ય મંત્રીની ચેતવણી। નાગરિકોના સ્વાસ્થ્ય સાથે નહીં ચાલે બેદરકારી। ગાંધીનગરના દહેગામમાં પકડાઈ નકલી ઘીની ફેક્ટરી। ગલુદણ ગામમાં ચાલતો હતો કારોબાર। પામ ઓઇલમાં એસેન્સ અને કલર નાખીને અપાતું હતું ઘીનું સ્વરૂપ। 9300 કિલો જેટલું ઘી અને 2500 કિલો જેટલા માવાનો જથ્થો જપ્ત। અમદાવાદના જાસપુર સ્થિત 400 mld વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મેન્ટેનન્સ। પ્રી મોન્સૂન મેન્ટેનન્સ અંતર્ગત સવારે 8 થી 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેવાના કારણે પશ્ચિમ અમદાવાદમાં પાણી વિતરણને પહોંચશે અસર। ગેરરીતિના વિવાદોમાં ઘેરાયેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં વહીવટદારની માશે। જસ્ટિસ M.R. શાહ સમિતિનો અહેવાલ હાઈકોર્ટમાં રજૂ। તમામ પક્ષકારોને વહીવટદારના નામ સૂચવવા અને જસ્ટિસ શાહના અહેવાલ અંગે ચર્ચા કરી અદાલત સમક્ષ આવવા તાકીદ। ફાયર સેફ્ટી પીઆઈએલમાં સરકારનું હાઈકોર્ટ સમક્ષ મોટું નિવેદન। ટૂંક સમયમાં સરકાર નવો CGDCR પાડશે બહાર। મોટી ઇમારતોમાં 3 પછી 1 માળ ખાલી રખાશે। ફાયર વિભાગની કામગીરી, મહેકમની સ્થિતિ અને ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસમાં કાયમી ડિરેક્ટરના અભાવે હાઈકોર્ટના ગંભીર સવાલ।
રાજ્યની ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં 22 ઓક્ટોબરથી ધોરણ 3 થી 8ના પ્રથમ સત્રની પરીક્ષા, તો 17મી ઓગસ્ટથી લેવાશે પ્રથમ ત્રિમાસિક પરીક્ષા. સત્રાંત પરીક્ષા માટે સમાન સમયપત્રકનો કરવાનો રહેશે અમલ, તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સમાન પ્રશ્નપત્રનો પણ કરવો પડશે અમલ. રાજ્યના 5 જિલ્લાઓમાં આજે ટાટ-Hની મુખ્ય પરીક્ષા. 50,000થી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા. સવારે 10:30 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન પેપર નંબર 1, જ્યારે બપોરે 3 થી 6 વાગ્યા સુધી લેવાશે પેપર નંબર 2. સપ્ટેમ્બરના અંત સુધીમાં જાહેર થશે પરિણામ. આજથી રાજ્યમાં ઓટો રિક્ષાના દરોમાં વધારો અમલી. હવે ₹25 મિનિમમ ભાડું. પહેલા 1.2 કિલોમીટરના રૂટ ઉપર ₹25, ત્યારબાદ પ્રતિ 200 મીટરે ₹4 લેવાશે ચાર્જ. રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી 50% વધારાનો નાઇટ ચાર્જ પણ લાગુ. ગુજરાતના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાના કાર્યકાળમાં ભરતી થયેલા અને લાખોનો પગાર લેનારા 10 હંગામી અધિકારીઓની અંતે હકાલપટ્ટી. તપાસ કમિટીનો રિપોર્ટ 10 દિવસમાં કરાશે રજૂ. કેટલાક હંગામી કર્મચારીઓનો મહિને હતો 5 લાખનો પગાર. ડિગ્રી ઇજનેરીમાં 12 વર્ષ બાદ રચાયો ઇતિહાસ. સરકારી ગ્રાન્ટેડની તમામ સીટ ભરાઈ. અંતિમ રાઉન્ડમાં 444 ખાલી સીટ સહિત 967 નવા પ્રવેશ ફાળવાયા. કોમ્પ્યુટરમાંથી અન્ય બ્રાન્ચમાં ઝુકાવ વધતા તમામ બેઠક ભરાઈ. અમદાવાદ મહાનગરપાલિકાનું બગીચા ખાતું ફરી એકવાર અણઘડ આયોજનને લઈ ચિંતામાં. 46 કરોડના ખર્ચે 5 ઉદ્યાનો બનાવવાના આયોજનો પર મહાનગરપાલિકાની રિક્રિએશન કમિટીએ મારી બ્રેક. ઓગણજમાં મહાનગરપાલિકાના ખર્ચે ઉદ્યાન બનાવી નાગરિકો પાસેથી ફી વસૂલી એજન્સીઓના ખિસ્સા ભરવાનો હતો પ્લાન. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ગટર સફાઈ સમયે 2 કર્મચારીઓના મોત મામલે હાઈકોર્ટનો સવાલ. ગટરને સાફ કરવાની જવાબદારી મહાનગરપાલિકાની, તો પછી ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ કેમ? હોસ્પિટલમાં બનેલી ઘટના મામલે રાજ્ય સરકાર પાસેથી કોર્ટે માંગી સ્પષ્ટતા. ગુજરાત હાઈકોર્ટમાં 1.75 લાખ અને જિલ્લા નીચલી કોર્ટમાં કુલ 16.14 લાખ કેસ પેન્ડિંગ. મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ હોવાથી ફેંસલામાં વિલંબ. 5 અને 10 વર્ષ કરતાં વધુ સમયથી પેન્ડિંગ કેસની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં વધારો. પાસપોર્ટ મેળવવા માટે અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસમાં 11, તો સુરતમાં 17 દિવસનો સમય. સૌથી ઓછા દિવસ થતા હોય એવા ટોચના પાસપોર્ટ કેન્દ્રમાં અમદાવાદનો પણ સમાવેશ. તત્કાલ પાસપોર્ટ માટે સરેરાશ 4 દિવસનો સમય. સરકારી આવાસના વિવાદમાં પૂર્વ આઈપીએસ અધિકારી સતીશ વર્માની અરજીઓ હાઈકોર્ટે ફગાવી. સરકારી રહેઠાણ એ જાહેર સંપત્તિ. અધિકૃત સમયગાળો પૂર્ણ થયા બાદ તેના ઉપર કબજો ન રાખી શકાય તેવું હાઈકોર્ટનું અવલોકન. હવે બજાર ભાવ મુજબ ભાડું પણ ચૂકવવું પડશે. ગિફ્ટ સિટીમાં અભિનેતા અમિતાભ બચ્ચનનું જંગી રોકાણ. 10 લાખ ચોરસ ફૂટમાં 2000 કરોડનો અલ્ટ્રા લક્ઝરી પ્રોજેક્ટ. લક્ઝરી બંગલોની સાથે બનાવાશે 5-સ્ટાર હોટલ, બ્રાન્ડ શોરૂમ્સ, એ ગ્રેડ કમર્શિયલ સ્પેસ. પીએમ મોદી દેશના યુવાનોમાં સૌથી વધુ લોકપ્રિય. સી વોટરના સર્વેનું તારણ. 39.8% રિસ્પોન્ડર્સે પીએમ મોદીને ગણાવ્યા લોકપ્રિય, જ્યારે 27.9% લોકોની પસંદગી રાહુલ ગાંધી. જોકે પેપર લીકની ઘટના બાદ મોટાભાગના લોકો સરકારની કામગીરીથી અસંતુષ્ટ. 40 વર્ષ જૂના બોફોર્સ કૌભાંડ કેસની ફાઇલ અંતે બંધ. સુપ્રીમ કોર્ટે અંતિમ અપીલ પણ ફગાવી. હાઈકોર્ટે હિન્દુજા પરિવાર સામેની કાર્યવાહી બંધ કરવાના આદેશ કર્યા હતા જાહેર. લોન વસૂલવા માટે રિકવરી એજન્ટો ધમકી કે મારામારી નહીં કરી શકે. બેંક રિકવરી એજન્ટોની દાદાગીરી અંગે રિઝર્વ બેંકે લગાવી લગામ. નવા નિયમો જાન્યુઆરી 2027થી થશે લાગુ. ઝારખંડમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચેની પહેલી વાતચીત રહી નિષ્ફળ. ઝારખંડ સરકારે વિદ્યાર્થીઓની માંગને વ્યાજબી ગણી હોવાનો વિદ્યાર્થીઓનો દાવો. આંદોલન યથાવત રાખવાની વિદ્યાર્થીઓની તૈયારી. 10મી ઓગસ્ટે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ. આઈઆઈટી દિલ્હીનો 57મો દીક્ષાંત સમારોહ. પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ. ડિગ્રી મેળવનારા 3000થી વધુ સ્નાતકો અને પીએચડી કરનારા 587 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી કરશે સંબોધન. રાહુલ ગાંધીનો પ્રયાગરાજમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ. છાત્રો કી ગૂંજ કાર્યક્રમ અંતર્ગત યોજાશે સંવાદ. બેરોજગારી, પેપર લીક અને યુવાનો સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓની ચર્ચાનું આયોજન. પ્રયાગરાજના કેપી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ થશે કે કેમ તેની શોધખોળ.
સંસદ પરિસરમાં વિપક્ષનું વિરોધ પ્રદર્શન. ધોધમાર વરસાદની વચ્ચે સરકારના વિરોધમાં નારેબાજી. રામ મંદિરમાં દાનચોરી અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગણીને લઈને વિરોધ પ્રદર્શન. સંસદના બંને ગૃહમાં વિપક્ષના હોબાળાની વચ્ચે ટીએમસી અને ઉદ્ધવ ઠાકરે જૂથના બળવાખોર સાંસદ સભ્યો મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને. દિલ્હીમાં આયોજિત બેઠકમાં પ્રધાનમંત્રી બોલ્યા, ચિંતા કરવાની જરૂર નથી, વિકાસના કામો માટે સીધો પ્રધાનમંત્રી કાર્યાલયનો કરો સંપર્ક. વિરમગામની કરકથલ ગ્રામ પંચાયતની યોજાઈ બેઠક. ગામમાં વધતા દારૂના દૂષણ સામે વ્યક્ત કરાઈ ચિંતા. ગામમાં દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે વેપાર સામે આકરું વલણ અપનાવવાનો નિર્ણય. અમદાવાદના માર્ગો ઉપરથી 15 દિવસમાં 700થી વધુ લારી ગલ્લા કરાયા જપ્ત. દંડ લઈ 2 દિવસમાં લારીઓ છોડી દેવાતા મ્યુનિસિપાલિટીની કાર્યવાહી સામે સવાલ. જજીસ બંગલોઝ રોડ, એસજી હાઈવે, કાલુપુર વગેરે સ્થળોએ મહાનગરપાલિકાની કાર્યવાહી. અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની અટકાયત. લાંચ માંગવાના કેસમાં કાર્યવાહી. નવરંગપુરા ફાયર સ્ટેશન પાસે ગોઠવાયો હતો છટકો. ફાયર એનઓસી માટે લાંચ માંગ્યાનો આરોપ. ચાની દુકાનમાંથી ગાંજા સાથે પકડાયો આરોપી. વડોદરાની વરણામાં પોલીસની કાર્યવાહી. પોર જીઆઈડીસીની કાશીપુરા ચોકડી પાસે ચાની કેબિનમાંથી પકડાયો ગાંજો. સુરેન્દ્રસિંહ નામના આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી. અમદાવાદમાં વકીલ સાથે લૂંટ કરનાર આરોપીની ધરપકડ. ઈસનપુરમાં બન્યો હતો બનાવ. કેસના કાગળ બતાવવાના બહાને વકીલને બોલાવ્યા બાદ છરી બતાવીને કરી હતી લૂંટ. પોલીસે ગણતરીના સમયમાં આરોપીને પકડ્યો. અમદાવાદમાં 4 અલગ અલગ સ્પામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. સ્પામાં ચાલતો હતો દેહ વ્યાપારનો કારોબાર. કેટલીક રૂપજીવીની અને ગ્રાહકો મળી આવ્યા. સેટેલાઇટ, વસ્ત્રાપુર અને બોડકદેવ વિસ્તારમાં કાર્યવાહી. જાણીતા લેખિકા અને મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્યનું પર્સ અને ફોન ચોરી જનાર 2 આરોપીઓ ગણતરીના સમયમાં પકડાયા. અમદાવાદની ઝોન 6 એલસીબીની કાર્યવાહી. ખોખરા બ્રિજથી રેલવે યાર્ડ તરફ જતા 2 આરોપીઓની બાતમીના આધારે ધરપકડ. આરોપીઓ સામે અગાઉ પણ નોંધાયા છે ચોરીના ગુના. અમદાવાદમાં વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓનો સર્વે કરવા રચાઈ કમિટી. શહેરી વિસ્તારના વેપારીઓએ કરવી પડશે ઓનલાઈન અરજી. ઝોન મુજબની સમિતિમાં ડેપ્યુટી કમિશનર રહેશે અધ્યક્ષ. સભ્યમાં રેવન્યુ, રાજ્ય વેરા વિભાગના અધિકારીઓનો સમાવેશ. અમદાવાદના નરોડામાં એન્વાયરો પ્રોજેક્ટની મુલાકાત લેતા વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા. ઉદ્યોગોને અર્જુન મોઢવાડિયાની તાકીદ. નવા માપદંડ પ્રમાણે 2030 સુધીમાં ઉદ્યોગોએ 70% પાણી ફરજિયાત કરવું પડશે રિસાયકલ. ગ્રાઉન્ડ વોટર રિચાર્જની વ્યવસ્થા પર પણ મુકાયો ભાર. સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ. સુરતની વરાછા પોલીસની કાર્યવાહી. આરોપી અને ફરિયાદી સાથે કરતા હતા કામ. પોલીસે પરેશ ડોબરિયા નામના આરોપીની કરી ધરપકડ. રાજ્યમાં વિદ્યા સહાયકોની ભરતી અંગે હાઈકોર્ટની લીલી ઝંડી. 10,000 વિદ્યા સહાયકોની નિમણૂકનો માર્ગ થયો મોકળો. કેટલાક ગેરલાયક ઠરેલા ઉમેદવારોએ હાઈકોર્ટમાં કરી હતી અરજી. 11,000 ભરતીની જાહેરાત સામે 10,000 વિદ્યા સહાયકોની કરાશે નિમણૂક. અરજદાર ઉમેદવારોની જગ્યા ખાલી રાખી અન્ય પદો પર થશે ભરતી. સહકારી ક્ષેત્રમાં પણ કોંગ્રેસમાં ગાબડું. ભાવનગરના સણોદરમાં સહકારી આગેવાન જોડાયા ભાજપમાં. જમીન વિકાસ બેંકના ડાયરેક્ટર દિગ્વિજયસિંહ ગોહેલે સમર્થકો સાથે ધારણ કર્યો કેસરીયો. જિલ્લા ભાજપના મહામંત્રી ગેમાભાઈ ડાંગરે ખેસ પહેરાવી કર્યું સ્વાગત. વીજ ઉપકરણ કૌભાંડ કેસમાં 2 નાયબ કાર્યપાલક ઇજનેર સહિત 5 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ. જેતપુર પીજીવીસીએલના ડિવિઝનલ સ્ટોરમાં ગેરરીતિની ફરિયાદ બાદ અપાયા હતા તપાસના આદેશ. ડોક કંડક્ટર કેબલ, વીજ થાંભલા અને વીજ પોલ પિન ખાનગી સોલાર કંપનીને વેચી દીધા હોવાનો આરોપ. એસસીએના બંધારણ અને વહીવટી પ્રક્રિયાઓને પડકારતી અરજીના મામલે સુનાવણી. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિર્જર દેસાઈ સમક્ષ હાથ ધરાઈ સુનાવણી. એસસીએમાં લોઢા કમિટીની ભલામણનું પાલન ન થયું હોવાનો પોરબંદર ક્રિકેટ એસોસિએશનનો આરોપ. નાણાકીય ગેરરીતિની આશંકા. તટસ્થ તપાસની કરાઈ માંગણી. ગાંધીનગરમાં ભેળસેળયુક્ત પનીર બાદ નકલી ઘીનો મોટો જથ્થો ઝડપાયો. દહેગામ નજીક ગલુદણ ગામમાં ચાલતી ફેક્ટરી ઝડપાઈ. એસન્સ અને કલર નાખીને બનાવવામાં આવતું હતું ઘી. મોટી ફેક્ટરીમાં ઘી બનાવટથી લઈને પેકેજિંગ કરવાની કરાઈ હતી કામગીરી. અંજની ઘી, અનુજ ઘીના નામથી સપ્લાય કરવામાં આવતો હતો જથ્થો.
584 કિલો પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝના જથ્થાનો કરાયો નાશ. જૂનાગઢ મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમ અને જિલ્લા એફડીસી ટીમે શહેરની 14 વેપારી પેઢીમાં હાથ ધરી તપાસ. ખોરાક અને ઔષધ નિયમન વિભાગની ટીમે ભુજની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાં હાથ ધરી તપાસ. ખાદ્ય પદાર્થના 7 નમૂના પરીક્ષણ માટે મોકલાયા લેબમાં. પ્રતિબંધિત એનાલોગ પનીર, ચીઝ અને બટરનો ઉપયોગ ન કરવા માટે અપાઈ અંતિમ ચેતવણી. સુરેન્દ્રનગર શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું અલગ અલગ એકમો પર ચેકિંગ. સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર સહિતના વિસ્તારોમાંથી અલગ અલગ એકમોમાંથી સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા. અનેક વેપારીઓ, ઉત્પાદકો તાળા મારી રફુચક્કર. એનાલોગ પનીર, બટર અને ચીઝના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પ્રતિબંધ બાદ દાહોદમાં ફૂડ વિભાગે હાથ ધર્યું ચેકિંગ. શહેરની અનેક ડેરીમાંથી જપ્ત કરાયો એનાલોગ પનીરનો જથ્થો. સ્થળેથી લીધેલા પનીરના નમૂના પરીક્ષણ માટે મોકલાયા લેબમાં. ગુજરાતમાં હાઈરાઇઝ બિલ્ડિંગો માટે સરકાર બનાવી રહી છે નવા નિયમો. હાઈરાઇઝ બિલ્ડિંગોમાં દર 3 માળ પછી 1 માળ ખાલી રાખવો પડી શકે છે. નવા CGDCRમાં હાઈરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સેફટી માટે જોગવાઈ કરાશે. ગુજરાત સરકાર આગામી સમયમાં નવો CGDCR લાવશે. ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં આપી માહિતી. અમદાવાદમાં જુલાઈ માસમાં પડેલા વરસાદથી કાઉન્સિલરોને શરૂ થઈ ચિંતા. પાણી સમિતિની બેઠકમાં ફરી એકવાર વરસાદ પડે તે માટેની તૈયારીઓ અંગે માંગી માહિતી. આગામી દિવસોમાં વરસાદની આગાહી વચ્ચે ફરી પોતાના વોર્ડમાં પાણી ન ભરાય તે માટે લેવાયેલા પગલાં અંગે માંગી માહિતી. અમદાવાદમાં એજન્સીની બેદરકારીના કારણે સાબરમતી નદીમાં દૂષિત પાણીએ ફરી દેખા દીધા. ચોમાસા બાદ એજન્સીની ગેરરીતિના કારણે પાણી ટ્રીટ કર્યા વગર નદીમાં છોડી મુકાયું. 60 mld પાણીને ટ્રીટ કરી નદીમાં ઠાલવવા અંગે એજન્સીને સોંપાઈ હતી કામગીરી. તપાસના અપાયા આદેશ. અમદાવાદનો સુભાષ બ્રિજ સંપૂર્ણપણે તૂટી જતા એક તરફનો લોઅર પ્રોમેનાડ ખુલ્લો મુકાયો. શાહીબાગ સ્થિત સુભાષ બ્રિજ ગાર્ડનથી શિલાલેખ તરફ જવાનો રિવરફ્રન્ટ રોડ ખુલ્લો મુકાયો. આગામી દિવસોમાં સુભાષ બ્રિજના પુનઃનિર્માણ કાર્ય માટે રિવરફ્રન્ટનો રોડ બંધ કરાય તેવી શક્યતા. 10 અને 11 ઓગસ્ટે અમદાવાદમાં પાણી પુરવઠાને થઈ શકે છે અસર. જેટકો દ્વારા જાસપુર વોટર સબસ્ટેશનમાં પ્લાન્ટનું હાથ ધરાશે સમારકામ, જેના કારણે શહેરના ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ઝોનના વિસ્તારમાં પાણી પુરવઠાને અસર થવાની સંભાવના. સુરતના જહાંગીરપુરા સુમન મૈત્રી આવાસના લોકોનો વિરોધ. નાસિરનગરના લોકોને ડાયરેક્ટ આવાસની ફાળવણી ન કરવા માંગ. સ્થાનિકોએ કહ્યું, અમને ધર્મ જાતિથી વિરોધ નથી, પરંતુ જે લોકોના નામ વેઇટિંગમાં છે તેમને સિસ્ટમ મુજબ આવાસની ફાળવણી કરવામાં આવે. યુવક પર કરાયો જીવલેણ હુમલો. ઉનાના ખારા વિસ્તારમાં એક સગીર સહિત 2 શખ્સ લાકડાના પાટિયા, છરી અને લોખંડની પાઇપ લઈને તૂટી પડ્યા. યુવક પર ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે ખસેડાયો હોસ્પિટલમાં. દારૂની રેડ સમયે પંચ તરીકે રહ્યો હોવાની અદાવતમાં હુમલાની આશંકા. ઈડર તાલુકા પંચાયતનો ક્લાર્ક 15,000ની લાંચ લેતા ECBની ટ્રેપમાં ઝડપાયો. મનરેગા વિભાગમાં માસ્ટર કારકુન તરીકે ફરજ બજાવતો રમેશ પંડ્યા લાંચ લેતા ઝડપાયો. આવાસ યોજના હેઠળ મંજૂર થયેલ પ્રથમ હપ્તાના 30,000ની અડધી રકમ લાંચ પેટે માગી. ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવી. ત્રીજા કેસમાં સુરતની લસકાણા પોલીસે કરી અટકાયત. કોર્ટમાં મીડિયાને જોતા કીર્તિ પટેલે કર્યું અભદ્ર વર્તન. તપાસ પૂર્ણ થતાં ફરી લાજપોર જેલમાં મોકલાઈ. ગાંધીનગરમાં ભેળસેળયુક્ત પનીર બાદ નકલી ઘીનો મોટો જથ્થો ઝડપાયો. દહેગામ નજીક ગલુદણ ગામમાં ચાલતી ફેક્ટરી ઝડપાઈ. એસન્સ અને કલર નાખીને બનાવવામાં આવતું હતું ઘી. મોટી ફેક્ટરીમાં ઘી બનાવટથી લઈને પેકેજિંગ કરવાની કરાઈ હતી કામગીરી. અંજની ઘી, અનુજ ઘીના નામથી સપ્લાય કરવામાં આવતો હતો જથ્થો. સાવરકુંડલાના જૂના સાવર અને આંબરડીમાં આરોગ્ય મંત્રીના હસ્તે ખુલ્લું મુકાયો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. સાવરકુંડલાના 30 ગામના 50,000થી વધુ નાગરિકોને મળશે લાભ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મમતા ક્લિનિક, લેબોરેટરી, પ્રી ઓપરેશન રૂમ સહિતની સુવિધાઓ. મહેસાણા જિલ્લાના 2 દિવસના પ્રવાસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. વિસનગરના સદુથલા ગામમાં કરાયું ઉમળકાભેર સ્વાગત. ગ્રામજનો સાથે રાજ્યપાલે હાથ ધર્યું સફાઈ અભિયાન. સદુથલા ગામના ખેડૂત પરિવારના ઘરે લીધું ભોજન.
રોજગાર કચેરી અને અમદાવાદની કુબેરનગર ITIના સંયુક્ત ઉપક્રમે યોજાયો રોજગાર ભરતી મેળો. ધારાસભ્ય ડોક્ટર પાલ કુકરાણીની વિશેષ ઉપસ્થિતિ. મેગા જોબ ફેરમાં 409 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી. 35 ખાનગી એકમો તરફથી સ્થળ પર જ ઉમેદવારોની કરાઈ પસંદગી. નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં ગરવી ગુર્જરીમાંથી હેન્ડલૂમ પ્રોડક્ટની કરી ખરીદી. સ્ટોરના કર્મયોગીઓ સાથે કર્યો સંવાદ. વેચાણ માટે મૂકવામાં આવેલી વિવિધ હેન્ડલૂમ પ્રોડક્ટ અંગે મેળવી માહિતી. મેઘતાંડવના કારણે મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને અર્પણ કરાયા 4 લાખની સહાયના ચેક. મોરબી જિલ્લામાં નદીના વહેણમાં તણાઈ જતા 3 લોકોના થયા હતા મોત. રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં દિવંગતોના પરિવારોને સાંત્વના પાઠવી ચેક અર્પણ કરાયા. હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકામાં કલેક્ટરની અધ્યક્ષતામાં ખંભાળિયા જિલ્લા સેવા સદનમાં યોજાઈ બેઠક. તિરંગા યાત્રાના આયોજનને લઈને કરાઈ ચર્ચા. ખોડલધામ ટ્રસ્ટના ઉપક્રમે સુરતના કઠોદરામાં યોજાઈ બેઠક. નરેશભાઈ પટેલ સહિત ટ્રસ્ટીઓ બેઠકમાં રહ્યા હાજર. સ્થાનિક આગેવાનો પાસેથી માંગવામાં આવ્યા મહત્વના સૂચનો. આગામી દિવસોમાં ભૂમિપૂજન કાર્યક્રમનું કરવામાં આવશે આયોજન. સુરત શહેરમાં 2 ખોડલધામ મંદિર બનાવવાના પ્રયાસો. જસદણના શિવરાજપુર ગ્રામ ગ્રંથાલયમાં મંત્રી કુંવરજી બાવળિયાએ 80,000ની કિંમતની પુસ્તકો કરી ભેટ. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ પુસ્તકો મદદરૂપ બનશે. રાજકોટ મધ્યસ્થ જેલમાં નશામુક્ત અભિયાન કેદી જાગૃતિ સેમિનારનું આયોજન. યુવા અને રમતગમત મંત્રાલય તથા સૂફી ઇસ્લામિક બોર્ડના સંયુક્ત સહયોગથી આયોજન. 1500થી વધુ બંદીવાન ભાઈઓને નશાથી થતા નુકસાન અંગે માહિતગાર કરાયા. ગુજરાત સરકારે પાટનગર બહાર રાષ્ટ્રીય રાજ્ય પર્વોના આયોજક જિલ્લાની વિકાસ ગ્રાન્ટ બમણી કરી. હવે 15 કરોડ સુધી મળશે ગ્રાન્ટ. પ્રજાસત્તાક દિવસ તથા સ્વાતંત્ર્ય દિવસ જેવા રાષ્ટ્રીય પર્વો અને ગુજરાત સ્થાપના દિવસના ગૌરવપૂર્ણ આયોજનોને પાટનગર સુધી મર્યાદિત રાખવાના બદલે રાજ્યના અલગ અલગ જિલ્લાઓ સુધી પહોંચાડવા નિર્ણય. ખેડબ્રહ્મામાં ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત 20 નવીન ST બસોનો મંત્રી PC બરંડાએ લીલી ઝંડી આપી કરાવ્યો શુભારંભ. છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ હોવાની કરી વાત. રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ વણાક બોરી થર્મલ પાવર સ્ટેશનની લીધી મુલાકાત. અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બંધ બારણે યોજી બેઠક. વીજ ઉત્પાદન પ્લાન્ટની કામગીરી, જાળવણી, ક્ષમતા અને ભવિષ્યની યોજનાઓ અંગે કરાઈ ચર્ચા. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચાવલી હાવી. ટ્રેડિંગ સેશનના અંતમાં 456 અંકના ઘટાડા સાથે 78,499.70ના સ્તરે બંધ થયો. મિડ કેપ ઇન્ડેક્સ 18,173 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 9,955ના સ્તરે થયો બંધ. NSEનું નિફ્ટી પણ 65 અંકના ઘટાડા સાથે 24,570.65ના સ્તરે થયો બંધ. TCS, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને M&M નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ અને ટ્રેન્ટ નિફ્ટીના ટોપ લૂઝર્સ. IT અને ઓટો શેર્સમાં સૌથી વધુ ખરીદદારી. હાજર અને વાયદા બજારમાં સોનાના ભાવમાં ઉછાળો. IBJ અનુસાર દેશના શરાફા બજારમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,49,890ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,49,940ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,37,450ની આસપાસ. સોનાની સાથે ચાંદીની પણ વધી ચમક. IBJ અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,40,000ની આસપાસ. 7,559ના ઉછાળા સાથે અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,33,400ની આસપાસ. ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 2 પૈસાની મજબૂતી. ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 95.22ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 95.27ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો.